આજકાલ છોકરીઓના નખરા બહુ વધી ગયા છે. લોકો આવું કહે છે, હું નથી કહેતી. છોકરીઓના નખરા તમને દેખાય છે. શા માટે ના કરે? એક જમાનો હતો, ભૂલી ગયા? એ વખતે છોકરાઓના નખરા કેટલા હતા, બહુ જ નખરા હતા. અને તમને એ સમયે છોકરી તો ગમતી નહોતી. તમે તમારી વાઈફ પાસે કે તમારી બેન દીકરીઓ પાસે તમે કેટલા અબોર્શન કરાવતા હતા, ખાલી તમારી દીકરો જોઈએ છે એટલા માટે. છોકરી છે કાઢી નાખો, છોકરો જોઈએ છે, છોકરો જોઈએ છે. તો તમે વિચાર કરો, એ આ જે સરેરાશ રેશિયો જે છે એ બગાડ્યો કોણે? એ આપણે બગાડ્યો ને, આપણા સમાજના લોકોએ જ બગાડ્યો ને. તો પછી અત્યારે છોકરાઓ વધી ગયા છે. બહુ દીકરાઓ બધાને જોઈતા હતા ને, તો દીકરા છે અત્યારે ઢગલા થઈ ગયા છોકરાઓ, અને છોકરીઓનો રેશિયો ઘટી ગયો. તો છોકરીઓ એ સમયે છોકરાઓના કેટલા બધા નખરા તમે યાદ કરાવતો. છોકરી જોવા જાય ને ત્યારે 2-5 છોકરીઓ જોવે તો એમને તોય હા ના પાડે. મેં એટલે સુધી સાંભળેલું છે કે 40 છોકરીઓ જોતા હતા. નાટક એટલા. એમાં રૂપિયાવાળાનો છોકરો હોય એટલે જાણે બહુ મોટો આમાં કહેતા રાજાનો કુંવર. એ તો આમ જોવે છોકરી વાંકી છે ને ટેઢી છે ને રૂપે રંગે કેવી છે, ચાલ ઢાલ કેવી છે, પાતળી છે કે જાડી છે, કેટલું બધું જોતા હતા. અને પછી તમે છેક હા પાડતા હતા. ત્યારે છોકરીઓ બિચારી ગુમસુમ બનીને બેસી રહેતી હતી. છોકરો હા પાડે એટલે ત્યાં એને પરણાઈ દેશે. ત્યારે છોકરાઓની બોલબાલા હતી, એમનું રાજ હતું. તો પછી સમય બદલાય ને, પરિવર્તન તો સંસારનો નિયમ છે. અત્યારે છોકરીઓને બોલબાલા છે. અને હા, જમીન માગે છે ને આવું કરે છે ને તેવું કરે છે ને બધી વાત બરાબર છે. હવે અત્યારે મા બાપ એની સિક્યુરિટી જોતા થયા છે. મોંઘવારી પણ એટલી છે. જમીન નહીં તો કંઈ નહીં, પણ સામે કમાણી સારી જોઈએ છે. ઓછું કમાતો હોય તો છોકરી જલ્દી હા નહીં પાડતી, કારણ કે એના શોખ એવા છે. આ તો બધું જમાના પ્રમાણે. એ વખતે પુરુષોના એટલા નખરા હતા, અત્યારે છોકરીઓના એટલા નખરા છે. એ તો સમયને માન છે. જો ભાઈ ભોગો, બીજું શું.